મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે તે સાંભળો. તમે શાસ્ત્રનું અધ્યયન કરો છો કારણ તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારા વિશે સાક્ષી પૂરે છે, છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા તૈયાર નથી. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે સમગ્ર બાઇબલનો પ્રાસ્તાવિક અભ્યાસ કરીએ છીએ. હાલમાં આપણે ચોથી સુવાર્તા એટલે કે યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ અને મને ખૂબ આનંદ છે કે આપણે સાથે મળીને આજે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીશું. યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયમાં આ રીતે પ્રભુ ઈસુ ધાર્મિક આગેવાનો સાથેનો ઉગ્ર વાર્તાલાપ શરૂ કરે છે અને મિત્ર, આ વાર્તાલાપ 8મા અધ્યાય સુધી ચાલે છે. 5મા અધ્યાયની શરૂમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ બેથશેબાના કુંડ પાસે એક માણસને સાજો કરે છે અને તે માણસ પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થાય છે. હવે એ તો વિશ્રામવારનો દિવસ હતો ત્યારે બન્યું હતું, જે નિયમની વિરુદ્ધ હતું અને તેથી ધાર્મિક વડાઓનું એ પ્રત્યે ધ્યાન ખેંચાયું. હવે 38 વર્ષથી જે માણસ બીમાર હતો તેને સાજો થયેલો જોઈને આ ધાર્મિક આગેવાનો બહુ ખુશ થઈ ગયા હશે એવું તમે ધારતા હશો, પણ મિત્ર એવું નહોતું. તેઓ તો તેને કહેવા લાગ્યા કે બિછાનું ઉચકીને તે વિશ્રામવારના દિવસે વિશ્રામવારના નિયમનો ભંગ કર્યો છે. હવે મિત્ર, આપણે સુવાર્તાઓમાં વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ભાષણ દ્વારા, દ્રષ્ટાંતો દ્વારા, વાર્તાલાપ દ્વારા, શિષ્યો સાથે મૈત્રીભરી વાતચીત દ્વારા તેમજ ધાર્મિક આગેવાનો સાથે ઉગ્ર વાર્તાલાપ દ્વારા લોકોને શિક્ષણ આપતા હતા. આ વાર્તાલાપમાં આપણને ઘણી મહત્ત્વની બાબતો શીખવા મળે છે. મિત્ર, 5મા અધ્યાયથી 8મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં હું તમને એક કામ સોંપવા માગું છું કે તમે આ 4 અધ્યાયોમાં પ્રભુ ઈસુ પોતાના વિશે જે દાવા કરે છે તેની યાદી બનાવો અને તમને જણાશે કે યોહાન અનુસાર શુભ સંદેશનો લખવા પાછળનો એક ધ્યેય એ તો પ્રભુ ઈસુ કોણ છે તે આપણને જણાવવાનો છે. આ અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતે આપણને જણાવે છે કે તેઓ કોણ છે અને તે આપણને જણાવે છે કે તે કોણ હતા. અને તમે આ યાદી વાંચશો ત્યારે ક્યાં તો તમે કહેશો કે તે જુઠ્ઠા છે, અથવા તો તમે કહેશો કે એ માણસ તો ઘેલો છે, અને ક્યાંક તો તમે કહેશો કે તે પ્રભુ છે. અને અહીં આ પ્રમાણે દાવા મળે છે: પિતા કોઈનો ન્યાય કરતા નથી, તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્રને આપ્યો છે. હું સઘળાનો ન્યાય કરીશ. જે સઘળા કામો પિતા કરે છે તે હું પણ કરું છું. તેઓ દાવો કરે છે કે તેઓ સર્જનહાર છે, સાર્વકાલિક છે અને તેઓ અનંતકાલિક છે. ઈશ્વરના તમામ ગુણો તેમનામાં છે. આ ઉગ્ર વાર્તાલાપના અંતમાં તેઓ કહે છે કે તું તો 50 વર્ષનો પણ નથી ને તે ઇબ્રાહિમને કેવી રીતે જોયો? અને પ્રભુ ઈસુ તેમને કહે છે, ઇબ્રાહિમના જન્મ પહેલાંનો હું છું. અને તેઓએ તેને મારવા માટે પથ્થરો લીધા. અને ટોળામાંના લોકોએ જ્યારે આ દાવા સાંભળ્યા ત્યારે ક્યાં તો ઘણાએ તેમને મારવા પથ્થરો લીધા, પણ ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. અને જેઓએ તેના પર વિશ્વાસ કર્યો તેમના તરફ ફરીને તેણે કહ્યું, જો તમે મારું શિક્ષણ પાળો તો તમે મારા શિષ્ય છો. તમે સત્યને જાણશો ને સત્ય તમને સ્વતંત્ર કરશે. જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. અને આ વાર્તાલાપ પ્રત્યે લોકોએ જુદા જુદા પ્રત્યાઘાત આપ્યા. કેટલાકે પથ્થર ઉઠાવ્યા, મારવાનો પ્રયાસ કર્યો, પણ કેટલાક તેને પ્રભુ માનીને તેની પાછળ ચાલ્યા. મિત્ર, તમે પણ આ દાવાની યાદી બનાવો અને તમારી પાસે માત્ર 3 પસંદગી હશે. ક્યાં તો તમે તેને જુઠ્ઠો કહેશો કે ઘેલો કહેશો, અથવા ક્યાંક તો તમે તેને પ્રભુ કહીને તેનું ભજન કરશો.
પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ધાર્મિક આગેવાનોને આ વાર્તાલાપમાં કહે છે કે તમને પુરાવાની ખોટ નથી. જો તમે મારા પર વિશ્વાસ મૂકવા માંગતા હો તો મારા વિશે ઘણી બધી સાક્ષીઓ છે. જેમ કે યોહાન બાપ્તિસ્મા કરનારે મારા વિશે અદ્ભુત વાતો કહી હતી. તેણે મારા વિશે સાક્ષી આપી. ત્યારબાદ જે ચમત્કારિક કાર્યો મેં કર્યા છે તે મારા વિશે સાક્ષી પૂરે છે. મારા પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે પોતે મારા બાપ્તિસ્મા સમયે સાક્ષી આપતા કહ્યું, આ મારો વહાલો દીકરો છે. ઈશ્વર પિતાએ મારા વિશે સાક્ષી આપી છે. ત્યારબાદ પ્રભુ ઈસુએ તેમને પવિત્ર શાસ્ત્ર વિશે કહ્યું, તમે શાસ્ત્રનું અધ્યયન કરો છો કારણ તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે. પરંતુ એ શાસ્ત્રો તો મારા વિશે સાક્ષી પૂરે છે, છતાં જીવન માટે તમે મારી પાસે આવવા તૈયાર નથી. અહીં સવાલ તમારા જ્ઞાનનો નથી પણ વિશ્વાસનો છે અને નૈતિકતાનો છે. હવે મિત્ર, એક વખત કાયદાની શાળામાં એક વિદ્યાર્થી સાથે મારે બહુ લાંબી ચર્ચા થઈ અને અંતમાં મેં એને કહ્યું કે સવાલ જ્ઞાનનો નથી પણ નૈતિકતાનો છે. શું તમે વિશ્વાસ કરવા માગો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે અને એ માટે તમારા જીવનમાં હોવા જોઈતા નૈતિક મૂલ્યોને તમે સ્વીકારો છો? અને એ વિદ્યાર્થી ચૂપ થઈ ગયો. પાછળથી બીજા વિદ્યાર્થીઓએ મને કહ્યું કે એ ભાઈનું નૈતિક જીવન વ્યભિચારથી ભરેલું છે અને તેથી જ તેઓ આટલી ચર્ચા કરતા હતા. પણ જ્યારે તમે આ વાત કહી ત્યારે તેઓ ચૂપ થઈ ગયા. અહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધાર્મિક આગેવાનોને આ જ વાત કરે છે. તમે મારી પાસે આવવા ઈચ્છતા નથી, તેથી જ તમે આવતા નથી. યહૂદી કાયદા પ્રમાણે કોઈ પણ બાબતને સાચી પુરવાર કરવા માટે માત્ર 2 જ સાક્ષીઓની જરૂર પડતી હતી. પણ પ્રભુ ઈસુએ તેમને 5 એવી સાક્ષી આપી જે પૂરતી હતી, જે અફર હતી. પ્રભુ ઈસુ તેમને કહે છે કે પૃથ્વી પર તમે મારા પર વિશ્વાસ ક્યાંથી કરી શકો, કેમ કે તમે તો એકબીજાને અનુમતિ પર આધાર રાખો છો, ઈશ્વરની નહીં. તમે ઈશ્વરની રજા મેળવવાની કે તેની ઈચ્છા જાણવાની કે તેને પસંદ પડે એવું કરવાની દરકાર પણ રાખતા નથી. યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયમાં આપણને આ સવાલનો જવાબ મળે છે કે પ્રભુ ઈસુ કોણ છે. હવે મિત્ર, આપણે જોઈએ તો એ પ્રશ્ન આવે છે કે વિશ્વાસ શું છે? અને વિશ્વાસ એ તો નૈતિક છે અને વિશ્વાસ એ તો નિર્ણયાત્મક છે, એ તો બૌદ્ધિક બાબત નથી. ત્યારબાદ આ અધ્યાયમાં જીવન શું છે? અને આ સવાલ તો આપણને બેથશેબાના કુંડ પાસેના પેલા બીમાર વ્યક્તિની પાસે લઈ જાય છે. જીવન એ તો સંપૂર્ણતા છે, એ તો નવો જન્મ છે. જીવન એ તો પ્રભુ ઈસુની પાસે આવીને તેમની સાથે સંબંધ કેળવી તેમની ઈચ્છા પ્રમાણે જ કરવાનું છે. 6થો અધ્યાય તો એક ચમત્કાર વડે શરૂ થાય છે. પ્રિય મિત્ર, ધ્યાન આપશો, 6થો અધ્યાય તો એક ચમત્કાર સાથે શરૂ થાય છે. એ તો 5000 માણસોને જમાડવાનો ચમત્કાર છે, જેનો આપણે પછીથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ. પણ આ ચમત્કાર પછી 5000 માણસોને તેમના કુટુંબોને ઈસુ કડક શબ્દોમાં ભાષણ આપે છે, જેને આપણે જીવનની રોટલીનું ભાષણ કહીએ છીએ. અહીં પ્રભુ ઈસુ દાવો કરે છે કે તેઓ જીવનની રોટલી છે. 4થા અધ્યાયમાં તેમણે કહ્યું હતું કે તેઓ જીવનનું પાણી છે, જે તમારી તરસને હંમેશને માટે छिपाવી શકે છે. અને એ ખરેખર તો નવા જન્મ અને સાર્વકાલિક જીવનની વાત કરતા હતા. અહીં 6થા અધ્યાયમાં ફરી એકવાર તેઓ માણસની મૂળભૂત જરૂરિયાત એટલે કે ભૂખ વિશે વાત કરે છે અને કહે છે, જીવનનું પાણી અને જીવનની રોટલી હું છું. હું તમારી ભૂખ અને તરસ મટાડી શકું છું. હવે મિત્ર, વિચારીએ તો આ ભાષણને પ્રભુ ઈસુનું સૌથી અઘરામાં અઘરું ભાષણ માનવામાં આવે છે. લખવામાં આવ્યું છે કે આ ભાષણ પછી તેમના અનુયાયીઓમાંના ઘણા પાછા પડી ગયા અને તેમની સાથે જવાનું બંધ કર્યું. તેથી ઈસુએ તેમના 12 શિષ્યોને પૂછ્યું, શું તમે પણ મને તજી દેવા ચાહો છો? પણ સંત પિતરે જવાબ આપ્યો, પ્રભુ, અમે કોની પાસે જઈએ? પ્રભુ ઈસુ ભાષણના અંતમાં કહે છે કે જ્યાં સુધી તમે માણસના દીકરાનું માંસ નહીં ખાઓ અને તેનું લોહી નહીં પીઓ તો તમારામાં જીવન હોઈ શકે નહીં. અને આથી જ ઘણા લોકોને તે અઘરું લાગ્યું અને ઘણા લોકો ઈસુને મૂકીને ચાલ્યા ગયા. પિતરને પણ પ્રભુ ઈસુની વાતમાં સમજણ પડી નહોતી, પણ તેણે બહુ સુંદર જવાબ આપ્યો અને એ જ જવાબ વિશ્વાસ અંગે છે.
હવે મિત્ર, વિશ્વાસ વિશે વિચારીએ તો વિશ્વાસ જે વાતો તમે સમજ્યા નથી તેને માની લેવી. હવે યશાયા પ્રબોધક લખે છે કે ઈશ્વર માણસની જેમ વિચારતા નથી, આથી ઈશ્વરને આપણે સમજી શકતા નથી. ઈશ્વરનું વચન આપણા વિચારો પર પ્રકાશ પાડે છે. ઈશ્વરનું વચન ઈશ્વરના વિચારો પર પ્રકાશ પાડે છે, છતાં પણ આપણે ઈશ્વરને સમજી શકતા નથી. પિતર અહીં પ્રભુ ઈસુને એ જ કહે છે, પ્રભુ, તમે શું કહો છો તે હું સમજી શકતો નથી, તેમ છતાં પણ હું તમારી પાછળ ચાલીશ. પિતર અહીં જણાવે છે કે પ્રભુ, તમે જ્યાં કંઈ મને લઈ જવા માંગતા હોય ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું. પ્રભુ, તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું. તેમ છતાં પણ પ્રભુ, તમે શું કહો છો તે હું સમજી શકતો નથી. હું તમને કેટલાક સવાલ પૂછવા માગું છું. શું તમે આશીર્વાદિત છો? શું તમે આશીર્વાદિતમાંના એક છો કે પછી શાપિતમાંના એક છો કે જેઓ શંકા કરે છે? પ્રિય મિત્ર, તમે શાપિત વ્યક્તિ છો? તમારી જાત વિશે વિચાર કરો. શું તમે કોઈ પણ બાબતને સમજ્યા પછી જ તેના પર વિશ્વાસ કરો છો? ઈશ્વર આપણને એવો વિશ્વાસ આપે છે જે ઘણી બધી બાબતો સમજ્યા વગર પણ તેમાં વિશ્વાસ મૂકી શકે છે. પ્રિય મિત્ર, શું તમે ઈશ્વર પાસેથી એવો વિશ્વાસ મેળવવા તૈયાર છો? શું મિત્ર, તમે ઈશ્વર પર વિશ્વાસ મૂકવા માટે ઈચ્છા રાખો છો? પ્રભુ ઈસુના જીવનની રોટલી વિશેના ભાષણમાં જો તમે સમજ્યા વગર પણ વિશ્વાસ રાખો તો તમે તમારા જીવનમાં કે તમારા વહાલાઓના જીવનમાં આવતી મુશ્કેલીઓને સમજી શકશો. ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું, મારા પિતા તમને આકાશમાંથી ખરેખરી રોટલી આપે છે. ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે. તેઓએ માંગણી કરી, પ્રભુ, અમને એ જ રોટલી સદા સર્વદા આપતા રહો. ઈસુએ તેમને કહ્યું, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે તે કદી ભૂખ્યો થશે નહીં. જે મારા પર વિશ્વાસ મૂકે છે તે કદી તરસ્યો થશે નહીં. પણ મેં કહ્યું તેમ તમે મને જોયો હોવા છતાં વિશ્વાસ કરતા નથી. જેઓને મારા પિતાએ મને સોંપ્યા છે તેઓ મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે તેને હું કદી પણ પાછો મૂકી દઈશ નહીં. કારણ મારી ઈચ્છા પ્રમાણે કરવાને નહીં, પરંતુ મને મોકલનારની ઈચ્છા પૂરી કરવા હું આકાશમાંથી ઉતરી આવ્યો છું. મને મોકલનાર એવી અપેક્ષા રાખે છે કે તેમણે મને જેટલા સોંપ્યા છે તેમાંથી હું એક પણ ન ગુમાવું, પરંતુ હું તમને છેલ્લે દિવસે સજીવન કરું. આકાશમાંથી ઉતરી આવેલી રોટલી હું છું. એમ ઈસુએ કહ્યું એટલે યહૂદીઓ તેમની વિરુદ્ધ ગણગણ કરવા લાગ્યા અને તેઓએ કહ્યું, અરે, આ યુસફનો દીકરો ઈસુ નથી? એના બાપને અને એની માને અમે ઓળખીએ છીએ, તો પછી એ કેવી રીતે કહે છે કે હું આકાશમાંથી ઉતરી આવ્યો છું? પ્રિય મિત્ર, ગત કાર્યક્રમમાં આપણે 6 અધ્યાયમાં જણાવેલ પ્રભુ ઈસુના જીવનની રોટલી વિશેના ભાષણનો અભ્યાસ શરૂ કર્યો છે. અને આ તો બહુ અઘરું ભાષણ છે. અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે પ્રભુ ઈસુએ જ્યારે કહ્યું કે જીવનનું પાણી અને જીવનની રોટલી હું છું, ત્યારે તેમણે માત્ર નવા જન્મનું ચિત્ર રજૂ કર્યું. એટલું જ નહીં, પણ તેમણે વિશ્વાસ શું છે એ પણ જણાવ્યું. જો તમને તરસ લાગી હોય ને તમારા હાથમાં પાણીનું પ્યાલું હોય, પણ એ તમારી તરસ ત્યારે જ छिપાવી શકે જ્યારે તમે વિશ્વાસ રાખીને તેને પીવો, ત્યારે તે તરસ छिપાવવાનો અનુભવ કરો છો. પ્રભુ ઈસુ કહે છે, જીવનનું પાણી હું છું, જે તમારા જીવનની તરસ छिપાવે છે. પણ એ માટે તમારે મારો સ્વીકાર કરવો પડે, મારા પર વિશ્વાસ મૂકવો પડે અને મારી સાથે યોગ્ય સંબંધમાં જોડાવવું પડે. તમારે મારી પાછળ ચાલવું પડે. જીવનની રોટલી વિશે પણ તેઓ આ જ વાત કરતા હતા. પોતાના લોહી અને માંસ વિશે જ્યારે તેઓ જણાવે છે, તેનો અર્થ છે મારા મરણમાં તમારે વિશ્વાસ મૂકવો પડે અને મારો અનુભવ કરવો પડે. પ્રભુ ઈસુની આ વાત જો કે પિતર કે બીજા અન્ય શિષ્યો સમજ્યા નહોતા. ઘણા તો આ પછી તેમને છોડીને ચાલ્યા ગયા, પણ પિતરમાં વિશ્વાસ હતો અને તેણે કહ્યું, ભલે હું સમજો નથી,
છતાં પણ હું વિશ્વાસ કરું છું. ઘણીવાર આપણે સઘળું જોઈ શકીએ છીએ, પણ કેટલીક વાર આપણે અંધારામાં પણ વિશ્વાસથી ચાલવું પડે છે. હવે મિત્ર, 6 અધ્યાયમાં જીવનની રોટલી વિશેનું ભાષણ છે. છતાં આ અધ્યાયનો મુખ્ય હેતુ રોટલી નથી, પણ એ તો કામ અંગે છે. મિત્ર, જીવનની રોટલીના ભાષણના સંદર્ભ પર ધ્યાન આપો. પ્રભુ ઈસુ આ લોકોના કામો વિશે તેમની સાથે ઉગ્ર વાર્તાલાપમાં પડી જાય છે અને બહુ કડક શબ્દોમાં તેમને કેટલીક વાતો જણાવે છે. ધ્યાન આપજો મિત્ર, પ્રભુ ઈસુ તેમને કહે છે, તમારા કામો વ્યર્થ છે અને એથી હું તમારા વ્યર્થ કામો પાછળ તમારા હેતુઓ ખોટા છે. તેઓએ પૂછ્યું, કયા કામો અર્થપૂર્ણ છે? ઈશ્વરના કામો કયા છે? અને પ્રભુ ઈસુએ કહ્યું, મારામાં વિશ્વાસ મૂકો અને હું તમને જણાવીશ કે કયા કામો અર્થપૂર્ણ છે. અને તેઓ પૂછે છે કે જો એમ હોય તો અમને જણાવ કે તું આખો દિવસ કયા કામો કરે છે. અને આ ભાષણમાં પ્રભુ ઈસુ તેમને પોતાના સેવા કાર્યનું તત્વજ્ઞાન જણાવે છે, પોતાના કામ વિશે જણાવે છે. તેઓ કહે છે, હું આ દુનિયામાં છું. ઈશ્વર પિતા મને જણાવે છે કે મારે શું બોલવું અને હું તે મુજબ બોલું છું. ઘણા લોકો મારો નકાર કરે છે અને સાંભળતા નથી, પણ જે લોકો પવિત્ર આત્માથી ઈશ્વર તરફ દોરવાય છે, ઈશ્વરની સામે આવે છે, ઈશ્વરની તરફ ફરે છે, પવિત્ર આત્માનો અનુભવ કરે છે, તેઓના માટે મારા શબ્દો આત્મા અને જીવન સમાન છે અને તેઓ તે સાંભળીને ઈશ્વર પાસે આવે છે અને એ જ મારું કાર્ય છે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ આપણને અહીં બહુ ઉત્તેજનદાયક વાત જણાવે છે. એ જ વાત તેઓ ઉપલી મેળીના ભાષણમાં પણ કરે છે. ઈશ્વરને માટે આપણે સાધન બની શકીએ છીએ, જેના દ્વારા તેઓનું કામ થાય છે અને એ તો સૌથી મહત્વનું કાર્ય છે. એનો અર્થ એ નથી કે ઈશ્વર દરેકને સુવાર્થિક કે પાળક બનવા માટે અથવા તો સેવક બનવા માટે તેડે છે. પણ મારું માનવું છે મિત્ર કે જ્યાં કંઈ પણ તમે કામ કરતા હો ત્યાં તમારે ઈશ્વરનું કામ છે એમ સમજીને કરવું જોઈએ, કારણ કે ઈશ્વરે તમને ત્યાં મૂક્યા છે. પછી ભલે તે ધંધો હોય કે દાક્તરી કાર્ય હોય કે કચેરીમાં તમે કારકુનનું કામ કરતા હોય કે પછી ઘરનું કામકાજ કરતા હોય, તમને એ ખાતરી હોવી જોઈએ કે ઈશ્વરે તમને તે કામ કરવાને માટે તેડ્યા છે અને ત્યાં આપણે એવા લોકોની મધ્યે જીવવાનું છે કે જેમને પ્રભુ ઈસુ પર વિશ્વાસ મૂકવાની જરૂર છે અને અનંત જીવનની જરૂર છે, સાર્વકાલિક જીવનની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અર્થપૂર્ણ કામની વાત કરી રહ્યા છે. પ્રિય મિત્ર, મારો અંગત અનુભવ છે કે ઘણા બધા લોકો જેઓ બહુ ઉત્સાહપૂર્વક કામ કરતા હોય છતાં તેમની સાથે જ્યારે તમે વાત કરો તો જણાશે કે તેઓ પોતાના કામથી કંટાળે છે. આપણા બધાના જીવનમાં કંટાળો બહુ સામાન્ય વાત છે. પ્રભુ ઈસુ આ દુનિયામાં આપણને ઘણી બધી બાબતોથી બચાવવાને માટે આવ્યા હતા. એમાંથી એક બાબત તો કંટાળાજનક કામ છે. મિત્ર, મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ જે ઈસુ કોણ છે, વિશ્વાસ શું છે અને જીવન શું છે એ જાણતો હોય અને એમ કહે કે મારા પૃથ્વી પરના 50 કે 60 વર્ષો નકામા ગયા છે. ઈશ્વર નથી ઈચ્છતા કે આપણા વર્ષો નકામા જાય અને તેથી પ્રભુ ઈસુએ આ જીવનની રોટલીનું ભાષણ આપ્યું અને અર્થપૂર્ણ કામ વિશે જણાવ્યું. હવે મિત્ર, 7મા અધ્યાયમાં પ્રભુ ઈસુ તેમનો વાર્તાલાપ આગળ વધારતા દાવો કરે છે, હું જે શીખવું છું તે મારું શિક્ષણ નથી, પરંતુ મને મોકલનારનું શિક્ષણ છે, એટલે કે ઈશ્વરનું શિક્ષણ છે, ઈશ્વરનું વચન છે. અને ધાર્મિક આગેવાનોએ એનો વિરોધ કર્યો અને કહેવા લાગ્યા, અમે એ સી રીતે જાણી શકીએ? અમને એની કેમની ખબર પડે? અમે તો માત્ર તારી પાસેથી જ સાંભળ્યું છે. પ્રિય મિત્ર, આજે પણ આપણે આ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ. ઘણા લોકો પૂછે છે કે ભલે તમે બાઇબલ પર વિશ્વાસ કરો છો, પણ અમે સી રીતે જાણીએ, અમે સી રીતે માનીએ કે બાઇબલ એ ઈશ્વરનું વચન છે? ઉત્પત્તિના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, શૈતાને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, શું ઈશ્વરે એમ કહ્યું છે? અને જો એમણે કહ્યું પણ હોય તો એ સાચું નથી. આજે પણ શૈતાન ઈશ્વરના વચનને પડકાર આપે છે. શું ખરેખર બાઇબલ એ ઈશ્વરનું વચન છે?
અને પ્રભુ ઈસુએ કહ્યું, તમારે એ વાત જાણી લેવી જોઈએ કે વિશ્વાસ એ જ્ઞાનની વાત નથી, એ તો નૈતિક અને સાંકલિક વાત છે. તેઓ કહે છે, જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે તેને હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું તેની ખબર પડી જશે. એટલે કે જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે તેઓ જ તેનો ઈશ્વરના વચન તરીકે સ્વીકાર કરી શકશે. જેઓ ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવા માગતા નથી તેઓ તેનું વચન પણ સ્વીકારી શકતા નથી. મિત્ર, જો ઉદાહરણ તરીકે કોઈ પરિણીત યુગલ જેઓ લગ્ન જીવનમાં નિરાશ થઈ ગયા છે, એકબીજાને કંઈ આપી શકતા નથી કે મેળવી પણ શકતા નથી, આ યુગલ સલાહ માટે પોતાના પાળકની પાસે જાય અને પાળક તેમને કહે, લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. તમે કામ પરથી થાક્યા પાક્યા ઘરે આવતા રસ્તામાં વિચારતા આવો કે ઘર સાફ સુથરું હશે, ખાવાનું તૈયાર હશે. આખો દિવસ લોકો સાથે વાતો કરીને તમે થાકી ગયા છો, એટલે તમે શાંત રહેવા માગો છો, વગેરે બાબત તમે વિચારતા હો. એટલે કે તમે એ વિચારો છો કે તમારા પત્નીની પાસેથી તમે શું શું મેળવશો, શું શું મેળવવાની અપેક્ષા રાખો છો તે વિચારો છો. બીજી તરફ પત્ની આખો દિવસ ઘરકામમાં બાળકોથી થાકેલી તમારી રાહ જોતી હોય કે ક્યારે તમે આવો અને તેની સાથે વાત કરે. એટલે કે તે પતિ પાસેથી શું મેળવશે એ વિચારતી હોય અને બંને જ્યારે મળે ત્યારે એકબીજાને આપવાને બદલે લેવાનો વિચાર રાખે. પણ જો તેઓ પાળક સાહેબની સલાહ માનીને એકબીજાને આપવાનો પ્રયત્ન કરે તો કેટલું સુખી લગ્નજીવન બનશે. પ્રિય મિત્ર, સ્વકેન્દ્રી બનવાને બદલે પરકેન્દ્રી બનવાથી લગ્નજીવન સફળ બનશે અને ત્યારે તેઓ ઈશ્વરના બીજા વચનો પણ સાંભળી શકશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ રીતે તમે પુરવાર કરો છો કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે. જો તમે મારું વચન પાળો તો મારું વચન છે કે એ તમને ગમશે. આમ અહીં સવાલ જ્ઞાનનો નથી પણ ઈશ્વરનો છે અથવા તો ઈશ્વરની ઈચ્છાનો છે. પ્રિય મિત્ર, આ જ્ઞાનનો સવાલ નથી પણ ઈચ્છાનો સવાલ છે. બુદ્ધિમાની લોકો કહેશે કે મને આ વાતો સમજાવો તો હું એ પ્રમાણે કરીશ. પણ પ્રભુ ઈસુ કહે છે કે એમ નહીં, પહેલાં મારા વચન પ્રમાણે કરવાનો સંકલ્પ કરો ને પછી તમને એ વાતની ખાતરી થશે. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે, ધ્યાન આપજો. બુદ્ધિમાન લોકો કહે છે કે મને આ વાતો સમજાવો તો હું એ પ્રમાણે કરીશ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહેતા નથી. ઈસુ તો એમ કહે છે કે પહેલાં મારા વચન પ્રમાણે કરવાનો નિર્ણય કરો ને પછી તમને એ વાતની ખાતરી થશે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુની પાસે આવીને કહો કે હું જાણું છું કે તમે જીવનનું પાણી છો જે મારી તરસ છીપાવી શકે છે. તમે જીવનની રોટલી છો જે મારી ભૂખ મટાડી શકે છે. તમારી પાછળ ચાલીને જીવનનો આનંદ મેળવવા, નવા જન્મનો આનંદ મેળવવા માટે મને મદદ કરો. પ્રિય મિત્ર, જો તમે આ પ્રાર્થના કરી છે તો અમને તમે જણાવી શકો છો, જેથી તમારા વિશ્વાસની વૃદ્ધિ થાય તે માટે અમે તમારા પર જરૂરી સાહિત્ય મોકલી શકીએ. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.